પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું આખા ગામનું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો બધાને ખબર હશે કાલથી બેસી રહ્યો છે ચૈત્ર મહિનો અને એટલા માટે ચાલી રહી છે અમારા મંદિરની સાફ સફાઈ. ખાલી મંદિરનો સામાન મારા ઘરમાં એટલો બધો છે, મતલબ આ એક તબેકડું ભરીને જે સામાન છે એ ફક્ત ને ફક્ત હું મારા મંદિરની અંદર અને મારી મંદિરની આજુબાજુ માટે સુશોભન માટે વાપરું છું. અને બીજું બધું આ જે સામાન છે એ બધું મેં વિખેરીને હાલ મૂક્યો છે. આ મારું ફેવરેટ કામ છે, મંદિર સાફ કરવું, એને સજાવવું, બધું ગોઠવવું એ મારું ફેવરેટ કામ છે. તો જો મેં ડોલ ભરીને પાણી ઓલરેડી ઢોળી દીધું છે, હું શાંતિથી ચાલુ છું. મારા મમ્મી ગયા છે પીતાંબરી લેવા. અને આ રસોડાનો આ એક બાજુનો આ વાળો ભાગ જે છે, આટલો ભાગ એ સાફ થઈ ગયો છે. અને આ નીચેના જે ખાના હતા એ મારી મમ્મીએ સાફ કરી દીધા છે, કારણ કે નોર્મલ વસ્તુ છે કે મારાથી આ બધું હવે ઉતરાય એવું ડબ્બા આ બધા ઉતારી શકાય એવી કન્ડિશન છે નહીં, કારણ કે મને ડર લાગે કે મારા આંગળીએ કંઈ છેડતી થઈ જાય તો એટલે. અને હું થાકી બી જાઉં છું. અને આ બે પટ્ટા બાકી છે સાફ કરવાના, મતલબ ઉપરના મોટા ડબ્બાવાળું અને નીચે ડબ્બાવાળું. તો આ બે સાફ સફાઈ કરશું. બાકી ફ્રીજ ને બધું જેમ એમ કન્ટિન્યુ રોજ જે બધા મન થાય ત્યારે સાફ કરતો, એટલે એમાં વાંધો છે નહીં. ટૂંકમાં રસોડાનું 70% કામ થઈ ગયું છે. આ રૂમમાં તો તિજોરીઓ અમારું મન ફાવે એટલી વાર અમે સાફ કરીએ એટલે કંઈ વાંધો નહીં. આ ગોદડા એ છે જે અમે રેગ્યુલર મતલબ સાંજે ઓઢવા અથવા પાથરવા ગોદડા ખાટલા ઉપર વાપરીએ છીએ છે, બરાબર. તો બસ હવે આજે મંદિરની સાફ સફાઈ હું કરીશ, મારાથી થાય એટલું કરીશ. બાકી બધું ધોવાનું બધું મમ્મી જ કરશે. હું ઓનલી ફોર આ મંદિર ધોઈશ અને શું કહેવાય ફાવે એટલું કરવાનું, ફાવે એટલે થાય એટલું કરીશ, બાકી બધું મમ્મી કરશે. સો આવી જાઓ મંદિરની સાફ સફાઈ કરવા. અને કોણ કોણ એવા લોકો છે જે ચૈત્ર મહિનો હોય અને નોરતા આવે, દિવાળી આવે ત્યારે બધા પહેલાં મંદિરને પ્રાયોરિટી આપીને મંદિર સાફ કરતા હોય છે. નોર્મલી તો અહીંયા અમારે બધા આખું ઘર સાફ કરી રહ્યા છે, પણ બધાને ખબર જ છે કે મારી હાલ હું સાચું કહું છું એવી હાલત નહીં કે ભાઈ હું ઘર સાફ કરાવવામાં તો મારા મમ્મીને મદદ કરી શકું, અને એકલા બધું પહોંચી વળે એ શક્ય નથી, બરાબર. તો હું મારી બાનું મંદિર સાફ કરીશ મજાનું, અને તમે સાંજે જોજો પછી મસ્ત દીવામાંથી ધૂપ વગેરે. સો આ મંદિરને થઈ ગયા છે બહુ બધા વર્ષો, અને મેં બહુ પહેલાં મંદિર લીધું હતું. અને યાર આ મંદિર સાથે છે ને મારી અઢળક યાદો ઘડાયેલી છે, કેમ કે આ મંદિર લેતા વખતની જે પરિસ્થિતિ હતી બહુ જ અઘરી હતી. ડાઉન પેમેન્ટ આપવા માટે પણ મેં કઈ રીતના પૈસા કર્યા હતા એ મને ખબર છે. મને આ ગમી જ ગયું હતું, મારી પાકેટમાં 1 રૂપિયો નહોતો ત્યારે મારે લેવું જ હતું મંદિર. તો પછી આ મંદિર જે રીતના લીધું, આ ઘરમાં આવ્યું મંદિર, અને બહુ લકી મંદિર છે અમારી માટે. અને મતલબ બહુ બધી યાદો સાથે બંધાયેલું છે. અમારા જૂના ઘરમાં બી અમે આ મંદિર ઘણા વર્ષો સુધી અહીંયા રાખ્યું હતું, જે અમારે અહીંયા પથ્થર લગાવેલો હતો ત્યાં ઘણા વર્ષો સુધી અહીંયા રહ્યું છે. અને પછી હું હંમેશા દીવાબત્તી કરતી વેળાએ સપનું જોતી કે મારા પપ્પાનો જે બોખો હતો અહીંયા માતાજીનો, બસ એની ઉપર જ રજા લઈને અમે એક આ બોખો કરીએ દિવાલમાં, અને ત્યાં મંદિર હોય અને એમની પૂજા અને માતાજીની અમે કરીએ, બરાબર. ઘણા વર્ષો સુધી માહિતીના અભાવના કારણે ને ક્યાંક ને ક્યાંક માહિતીના અભાવના કારણે જ અમે ખાલી સિગોતરમાની છબી હતી અમારા ઘરમાં. પછી જેમ જેમ બુદ્ધિ આવી, કોઈ તમારા જેવા હોશિયાર માણસને સમજણ આપી, પછી અમે થોડા વર્ષો જ થયા છે, હજુ 4 વર્ષ જેવું થયું છે કે અમે કુળદેવી અમારા ચામુંડમાની છબી લાવ્યા, અને સિગોતરમાં બંનેની છબી અમારા આ મંદિરમાં હોય છે. મોટી સિગોતરમાની છબી બધાએ જોઈ લીધી હશે. તો બસ બેઝિકલી હું એ જ કહેવા માગું છું કે ભાઈ કુળદેવીને પણ પ્રાધાન્ય આપો એટલું જ જેટલું આપણા વારજોલું માતાજીને આપે છે. બાકી અહીંયા મારા આ મારા દાદા દાદી છે, મતલબ મારા પપ્પાના મમ્મી પપ્પા, મતલબ મારા દાદા દાદી છે, જેમનો મારા નાનીનો ફોટો મારા ભાઈના લગ્નના આલ્બમમાંથી મેં કાઢ્યો હતો. અને મારા દાદાનો આ ફોટો ઘરે બહુ જ મતલબ મમ્મીએ કાગળિયાઓમાં એવી પરિસ્થિતિમાં મૂકેલો તો પૂછો નહીં વાત. સો હું લાવી હતી એને અહીંયા અમારા ઘરે, અને પછી એને લાઈન મેં મારી રીતે થતો હતો એટલો સાફ કરવાનો પ્રયત્ન કર્યો. સાફ કરીને પછી એને મેં
એ જે ફોટો હતો એને જે પાછળ એક કાગળ આવે વ્હાઇટ કલરનું જે એમાં ઓલરેડી લાગેલું છે એમાં એને ચોંટાડવડાયો અને એની ફ્રેમ બંનેની દાદા દાદીની મેં સેમ કરાવડાવી હતી, પણ એક વખત દિવાળીમાં મારા દાદીવાળી ફ્રેમ હતી એ બોમ્બ ફૂટ્યો બહાર તો પડી ગઈ હતી, તૂટી ગઈ હતી. પછી મેં સેમ માપમાં થોડી અલગ ફ્રેમમાં બંને દાદા દાદીનો ફોટો કરાવડાવી દીધો. સો જ્યારે ઘર કરાવવાનું હતું મારું આમ મતલબ સપનું હતું, જ્યારે ઘર કરાવવાનું હતું મેં બધું ઘર બનાવવાનું હતું એ આયોજનથી બનાવ્યું હતું. મેં એક ચોપડામાં લખી દીધું હતું કે મને આ વસ્તુ મારા ઘરમાં જોઈએ જ છે. સો આ અરીસો એમાંની એક વસ્તુ છે. હું હંમેશાથી ચાહતી હતી કે બાથરૂમની અંદર અથવા બાથરૂમની બહાર તરત નીકળતા એક અરીસો હોય. મને નહીં ખબર શું લોજિક હતું, પણ બિલકુલ નહીં ખબર. અમારે જોઈતો હતો અરીસો તો બાકી આ ઘર મેં મારા હાથે સજાયેલું છે હું એવું કહું તો ચાલે, કેમ કે બધી જ વસ્તુ આ દરવાજો નખાવાનું જ્યારે થયું મારે એક સિમ્પલ ડિઝાઇન જ જોઈતી હતી. ઘર આખું થઈ ગયું હતું અને એ મહિને બહુ જ વરસાદ પડ્યો તો સામાન્ય જે અહીંયા ચોહતું હતું એમાં અમે હેરાન થતા હતા. બીજું કે બહાર વીજળી કાળકતી તો બહુ ભમ્મમ અવાજ આવતો ઘરમાં, તો મેં ઇમિડિયેટલી પછી આ દરવાજો માપ લેવડાવડાવીને કરાવડાવ્યો હતો. અને આ બાજુથી બહુ અજવાળું આવે છે. બાકી મારા મમ્મી આવી ગયા છે પિત્તાંબરીને લઈને, તો મારા મમ્મીના અલગ જ પહેરવેશ હોય. મારા મમ્મી શું બી પહેરીને બહાર જતા રહે બાપા. તો શું લઈને આવી મમ્મી તો હું મંદિર જોઈ જઈશ બરાબર. સો મારા મમ્મી જુઓ કેવી ફરાય. મમ્મી આમ જોજે તું આમ તાકજે. તાર લુગડા બુગડા જુઓ કાંતા અને વકરેલો. હવે વકરેલો કાઢીને દાદાગીરી કરશે. સો આ લોકોનું ચાલ્યા કરે. કાંતા બધા જોડે બાથડી લે, મતલબ એનું એક અલગ જ છે બાપા કાંતાનું, એનું કોઈ નોમ ના લઈએ તો એ બહુ ઝઘડાડી. અમારું આ ડાયું ડમરું ભંભુડું આ બેઠું એ એકદમ ડાયું ડમરું વાલુડું છે, એને કોઈથી કંઈ લેવા દેવાનું. તો મમ્મી તું શું લઈને આવી? મસાલા, છાશ, દૂધ. તો આ શું પહેરીને જતી રહે બહાર ભાઈ? આ ઘરે પહેરાય કોઈ બહાર પહેરી? સો અમારી મમ્મી માટે અમેરિકાનું લુગડા. બાકી જો અહીંયા મારા ઘરથી તમે જોશો તો એક અને આ લાઈન સર દેખાય 2, પેલોરી 3, પેલોરી 4 અને 5, ટોટલ 5. આ જેફરાડો, બકરેલો, કાળી કાંતાન મમ્મી બધા લાઈનસર બેઠા છે અહીંયા. તો જ્યાં જ્યાં છાંયડો મળે ત્યાં ત્યાં એ લોકો બેસે છે. એટલે અહીંયા આખા ગામનો છાંયડો, પણ આ 5 ભેગા થાય તો આખા ગામના ઝઘડા કરે. અને કાળી ખરાબ બપોરના ગામેત્રા કરી રહી. કાળિયા તો એ હમણાંથી બહુ પાતળી થઈ ગઈ હોય એવું મને લાગે, કારણ કે આ લોકો બધા ને એકલી ભાડે ને એટલે એને બહુ મારે. હવે ટોપિક બદલો નહીં, ચલો મંદિર ધોઈ સાફ કરવાનું છે. સો આપણે મંદિરની સાફ સફાઈ હું કરી દઉં અને પછી હું તમને બતાવીશ કે મેં કેટલું મસ્ત કામ કરી દીધું છે. બરાબર, મળીએ આપણે, હજુ ચાલુ રહેશે વ્લોગ હમણાં.